આજે વિવિધ ટ્રેડ યુનિયનના આહવાન પર યોજાયેલી દેશવ્યાપી હડતાળને જામનગર શહેરમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો। ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોના સેંકડો કર્મચારીઓ હડતાળમાં જોડાતા શહેરની તમામ શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। પરિણામે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાયા હતા અને વેપાર ધંધા તથા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી। આ હડતાળનો મુખ્ય હેતુ કથિત મજૂર વિરોધી કાયદાઓનો વિરોધ કરવાનો છે। નવા શ્રમ કાયદા મુજબ અગાઉ 100થી વધુ મજૂરો ધરાવતા એકમોને ચટણી માટે સરકારની મંજૂરી લેવી ફરજિયાત હતી, જ્યારે હવે આ મર્યાદા વધારીને 300 મજૂરો સુધી કરવામાં આવી છે। યુનિયનોના મતે આ ફેરફાર મજૂરોની નોકરીની સુરક્ષાને ગંભીર ખતરો ઊભો કરે છે। તે ઉપરાંત સ્ત્રીઓને રાત્રિ પાળીમાં નોકરી માટે મંજૂરી, 12 કલાકની કામ પદ્ધતિ અને હડતાળ માટે 60 દિવસ અગાઉ નોટિસ આપવાની જોગવાઈ, જેમાં કર્મચારી હિતોનું હનન થતું હોવાનું યુનિયનોનો આક્ષેપ છે। ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલીન ધોળકિયાએ જણાવ્યું હતું કે મજૂર વિરોધી નીતિઓ સામે લડત આપવી સમયની માંગ છે। સરકાર તાત્કાલિક આ કાયદાઓ પર પુનર્વિચાર કરે અને મજૂરોના હિતોને સુરક્ષિત રાખે તે જરૂરી છે। હડતાળના કારણે બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ રહી, જેના કારણે ચેક ક્લિયરિંગ, નાણાં ઉપાડ જમા, લોન પ્રક્રિયા સહિતની સેવાઓ પ્રભાવિત થઈ હતી। વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ટ્રેડ યુનિયનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો મજૂર વિરોધી નીતિઓ પર સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આ તકે સંગઠન મંત્રી કુલીન ધોળકિયાએ હડતાળ અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। આજે લગભગ દેશમાં 11 યુનિયન જે છે એમાંથી 10 યુનિયનના કામદાર મજૂરો છે એ હડતાલ ઉપર છે। એક ભાજપ પ્રેરિત જે BMS છે એ જ હડતાલ ઉપર નથી। આ હડતાલનો મુખ્ય મુદ્દો બેંકો માટે જે આ 4 લેબર કોડ નવા કર્યા છે એ 4 લેબર કોડના વિરોધમાં હડતાલ છે। અમારી મુખ્ય માગણી છે કે આ લેબર કોડ છે એને પાછા ખેંચો, કારણ કે લેબર કોડમાં એવી કલમો છે। એક કલમ એવી છે કે પહેલાં લેબર કોડમાં એવું હતું, લેબર કોડમાં કે ભાઈ 100 કારીગર હોય, લેઆઉટ કરવું હોય, રિટ્રેસમેન્ટ કરવું હોય તો 100 કામદાર હોય તો સરકારની પરવાનગી લેવી પડે। હવે આ 100માંથી 300 કર્યા, એટલે 300 કરવાનું કારણ એ છે કે હાયર એન્ડ ફાયર, આજ તમને રાખે ને કાલ કાઢી મૂકે। 300 કામદાર જ્યાં સુધી ન થાય એમાં ગવર્મેન્ટની રજા લેવાની જરૂર નહીં, એટલે હાયર એન્ડ ફાયર થશે। IDBI બેંક છે એને વેચવા માગે છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ। અમે તો એમ કહીએ છીએ કે પ્રાઇવેટ બેંકો છે એને નેશનલાઇઝ કરો। હવે ત્યાર પછી યુનિયનના અધિકાર ઝટી લેવા માગે છે। અમે લાંબી સ્વતંત્રતા પછીના આટલા વર્ષોએ જે અધિકાર મેળવ્યા છે એ અધિકારો, હડતાલનો અધિકાર છે એ પણ નેસ્ત નાબૂદ કરવા માગે છે। કોઈ પણ શ્રમ સંહિતા કરવી હોય તો સરકારે યુનિયનને બોલાવવું જોઈએ। આ 10 યુનિયને પણ 10 વર્ષથી આ સરકારે એકેય યુનિયનને બોલાવ્યું નથી અને પોતાની મનગઢત રીતે એ લોકોએ નીતિ છે તે જાહેર કરી દીધી છે। એટલે આ લેબર કોડ, IDBI અને આજના હડતાલમાં જે સંગઠિત કામદારો છે, બિન સંગઠિત કામદારો છે, મનરેગા છે, આ બધાને લઈને હડતાલ ઉપર છે। લગભગ દેશનો 25 કરોડ નાગરિક છે, આ મજૂર છે એ હડતાલ ઉપર છે। અને હું છેલ્લે અંતમાં એમ કહીશ કે જબ મજૂર બોલાય રાજ સિંહાસન ડોલાય। જામનગર જિલ્લાના 1500 કર્મચારીઓ આજે હડતાલ ઉપર રહેશે। અધર દેન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાય દરેક નેશનલાઇઝ છે એને હડતાલની અસર કરશે અને નેશનલાઇઝ બેંક બંધ રહેશે। અમે ગઈકાલે સાંજે 5:30 થી 6:30 સુધી અમે અહીંયા યુકો બેંક ખાતે હડતાલની વિરુદ્ધમાં દેખાવ કરેલા।